જો ગાઈસ આપણે તો મોળાકત કહેવાય ને કે ગોરો જવારા ગોરો કહેવાય. જો માસુરુબેનનો જવારા ગોરો ના બંધે તો આમ કરી દે ડબલ ખુલ્લો કરી દે ભાઈ તો લગાવી દેવાનો છે. બિલના ગુલાલ ને બધું સુંદરી પહેરાવી દો. સુંદરી પહેરાઈ દે. નાગલો એક બનાવીને ઉપર મૂકવા નાગલો કરાવે ઉપર મૂકવા માટે આમ 3 મહિનો એટલે 3 વાટ હોય ને આમ ભેગી કરી કંકુ વાળ કરી મૂકી દે ઉપર. ચુંદડી ઉપર જવારા ઉપર મૂકવાની. ફૂલ લેતા લાલ ઉપરથી થોડી કોણ લેતા મોર્નિંગ ગાઈસ, જય આશાપુરામાં, જય ચેહરમાં. જો આપણો બ્લોગ શરૂ થઈ ગયો છે. સુબહ મોર્નિંગ થઈ ગઈ છે ને આપણે વરસાદ છે. હજી વરસાદ રહ્યો નથી. હજી વાતાવરણ છે, આગાહી છે 30 તારીખ સુધી. ને તમારી બાજુ વરસાદ કેવો પડે છે અવશ્ય કોમેન્ટ લખજો. હોય તો વરસાદ રહેતો જ નહીં, ટીમ ચાલુ જ છે. મને બહાર વરસાદનું પાણી કેટલું ભરેલું પડ્યું છે ગાઈસ. રોડો પર બહુ વરસાદ આવી ગયો. જય લોમાપી નહીં. જો આજ તો ઘંટીને સાફ કરવાની હે. સાફ કરવાનું બાકી છે. હવે રોટી પકાવે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી, જય ચેહરમાં. જો ભાખરી પકાવી દીધી છે. કટલી ગાઈસ કેટલો વરસાદ આવ્યો. જો હું પોણી કેટલું કર્યું બાય ટપ ને બપ ને બધું જોવો તમે. જો આપણે સુરુબેન ને ઝવેરાની પૂજા કરવાની છે. આજે મોળાકત છે, પહેલો દિવસ. જો આ શીતલે કેટલું પાણી પડ્યું. જો ડોલો ટબ ને તગારા વરસાદનું પાણી પડ્યું છે ને બધું વરસાદનું છે. કેટલો વરસાદ, એની ટાઈમ વરસાદ ચાલુ હોય. આજે થોડો ફરો ખાધો હોય. હજી બપોરે શું થાય હે અત્યારે હવારમાં હજી ટપકા જો ટપકા ધીમો આવે જ છે. હવાર વેલો ચાલુ જ હતો ને રાતે આવતો તો ને. હવારમાં ચાલુ હતો ને આપણે જાય રાતે આવતો તો. હવે અત્યારે ફોરો ખાધો મેઘરાજાએ. એ જ્યારે ભરવા તળાવડા ભરવા લઈ જાય. બરાબર. ના ઘંટી તોડે આ શું કરે હે? આ પાટી પસાડે તો તૂટી જાય નહીં. બધું ફેદા મૂકી દે. એટલે તો મમ્મી સાફ કરશે હમણાં. જો ગાઈસ દૂધ લેતા બિલનો ગુલાના ઝવેરામાં છોટ નો બિલ ગુલા ઝવેરામાં છોટવાનું ને આ હા ને આ ગોર માતાજી પાર્વતી માતાજી એટલે એ હોપારી હે ને એને પૂજા કરવાની. જેવા તમને ભોળેનાથ મળ્યા એવા અમને પડજો એમ. એક જ ઉપાય કરવાનું. હા એ જવાય આવશે. કંકુ પેલા લો, કંકુ પડલા કરો. ચોલ્લો કર ઉપાય. હું તો એવા ચિત્તર ત્યાં અબીલ ગુલાલ કંકુ બધું પર નાખવાની. પોતાડા રોજ પૂજા કરવાની. હવે કાલ છે ને બીજી હોપારી મૂકવાની. 5 હોપારી લઈ ને કાલ વળી એક કોણ લેવાનું, બીજી હોપારી મૂકવાની. અને છેલ્લા દાડે મંદિરમાં જવાનું. ભોલેનાથનું મંદિર છે ને. હા એ અનાજની વાટકી ભરીને લઈ જવાની. દીવા લઈ જવાના ઘીના.
બા એક જ દીવો તો જો ગાઈસ પૂજા થવા આવી રહી જાય હવે પૂજા કરો, પગે લાગો, તમારું કયું વર્ષ એ કહેજો. ઓમ કરવાના ઓમ નાખવાના ચોખા. આમ પાર્વતી માતા ઉપર નાખ, પછી ઓમ જવારા ઉપર નાખ. લમ જવારા કરી જેવું વરા ચાવતું ને કયું બધા ચોથું વર્ષ જવારા ગોરોનું. આવતી સાલ હવે જયા પાર્વતીનું જવારા ગોર થઈ લેવાનું. આ બધું ઠકોણે કરી દો. કંકુ ચલો કરતો કપાળમાં. જો ગાઈસ અહીંયા તો કપડાં ધોવાય છે. કપડાં ધોવાય છે, આપણે વાસણ ધોઈને તો સુકવવા મૂકી દીધા. આપણું ચોક પણ ધોવાઈ ગયું છે મસ્ત મજાનું. જો અહીંયાથી હું બતાવું. જો ગાઈસ આપણું ચોક પણ અહીંયા મસ્ત ધોઈ નાખ્યું છે આપણે. જો મસ્ત જયમીલભાઈ બહાર રમે છે. અહીંયા આપણે જો કપડાં ધોવાય ને પૂજા કરી દીધી છે. પૂજા થઈ ગઈ છે મારે. જો એક દોરો એમને પહેરાયો, એક દોરો મેં હાથમાં પહેર્યો છે ગાઈસ. આપણો કચરા પોતા પણ થઈ ગયા. પેન્ડિંગ પર ગોઠવી દીધું. જો મમ્મી તો મસરા હેરાન કરે. હેરાન કરો, બહુ માથું થાય ચોમાહાની તો બાપા. ફિનાઇલ આખા ઘરમાં ફિનાઇલની બોટલ લઈ ફિનાઇલ નાખ્યું તો એ જો એક માખી તો ફરતી જ હોય. ફિનાઇલની બોટલ ફિનાઇલ જો ગાઈસ ફરજ છે ને એક માખી તો એ ફરતી જ હોય. તો એ ગાઈસ આજ ઓછી આજ નાખ્યું ને લાદી ઉપર તે નહીં, નકર તો ગાઈસ ઢગલો હોય લાદી ઉપર રેડી લાગતો ગઈ બધા. બધે. અહીંયા પ્લેટફોર્મ ઉપર એ બેહી જતી બધે કરી. ચોમાં બાર બહુ ગારો છે ને એટલો બહુ થાય. આપણે આવું ઘર છે તો થાય હવસથી ને જેવો હોય લે પણ જેવું થતું હોય તો ગેસ કપડા ધોવાય છે આપણે. તો સુધી મુલાકાત છે ગઈશ. હા આજ તો મેં જવાનું. ગઈશ એક વાત કહું, કપડાં ધોવાનું હાબુ ફૂટી રહ્યો છે એટલે નાવાનું હાબુ ઉપયોગ કરો. પાવડર ઝાઝો નાખ્યો કપડામાં અને નાવાનું હાબુ ફૂટું વસ્તુ. જો ગેસ તમે હાબુ ના થશો ને તો આમાં હાબુ મૂકી ધબ કરવાનો એટલે હાબુ ને કહે. જો હમણાં મમ્મી કરશે. હો તો નાવાનું હાબુ હોય એટલે આ જો ગેસ હાબુ નીકળે બતાડો તો પાછળથી કેવું હોય એ તો બધાને ખબર જ હોય. તો એટલે હાબુ નીકળે એટલે તમે હાબુ ના ઘસવો પડે. આમાં મૂકી દેવાનો. પાવડર ફૂલ નાખેલો ગાઈસ. ગેસ આ વરસાદનું પાણી ભરેલું એનાથી ડોળ કાઢી દઈએ છીએ. પાણી ભરેલું જ છે. કપડાં ઉટકી નાખીએ ફટાફટ. આપણા વાસણ સુકાય છે. વાસણ ઉટકી નાખ્યા મેં બધા. આજ તો મારો વારો તો વાસણ ઉટકવાનો. હા સુરુબેનનું શું કરવાનું હોય? મારે તો બધું કામ પતી ગયું. મારા કપડાં ઉકવવાના છે. હવે સુરુનો મુલાકાત છે એટલે એમને ખાવામાં હું ફરાળ બનાવું એ તમને બતાવીશ. હા